ભાવનગરમાં આવ્યો છો તો ભાવભર્યું મારા તરફથી તમારું સ્વાગત છે. ભાવભર્યું તીખું સ્વાગત થાય અહીંયા ગમે ત્યારે બધે માણસ ગળ્યું મોઢું કરાવે, મારે ત્યાં આવે તો બધા તીખું મોઢું કરે. ભાવનગર આપણે આવ્યા હોય અને તમે જો એમાં ભૂંગળા બટેકા ટ્રાય નથી કર્યા તો તમારો ધક્કો છે ને વસૂલ ન ગણાય એટલે ન જ ગણાય. અમે અહીંયાથી જઈએ છીએ દીવ, પણ સ્પેશિયલ 10 કિલોમીટર અંદર આવ્યા છે ખાલી ઓનલી ફોર દિલીપભાઈના ભૂંગળા બટેકા ખાવા અને ખાસ અમારા ચિરાગભાઈને મુલાકાત લેવા માટે. કેમ છો? જય માતાજી. જય માતા. કેમ છે રમણીભાઈ? મજામાં? બસ મજા. ભાવનગર ભૂંગળા બટેકાથી કેમ પ્રખ્યાત છે એનું મને રીઝન પહેલા સમજાવો. પહેલા ભાવનગરમાં પેલા તે બટેટા અમારે સ્ટાર્ટિંગમાં અમે જ શરૂ કર્યા હતા. ફાધરે કર્યું, પછી હું આવ્યો ને અમારો છોકરો આવ્યો છે. અચ્છા. ભાવનગરમાં બટેટાનું ચલણ છે એવું બીજે ક્યાંય નહીં હોય. તો તમે આ જો મસ્ત મજાના તાસની અંદર સરસ મજાના બટેકાની ગ્રેવી સાથે અને આ ગુલાબ અને તમને કોથમીર ને શણગાર રાખે છે. આ જે ગ્રેવી હોય છે એ શું હોય છે ખાલી એ પણ કહી દો. લસણ, આદુ, ચણાનો લોટ વગેરે અમારા મસાલા. અચ્છા, ઓકે. એનું પ્રોપર મિક્સર